તો પંચમહાલમાં વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો। પાનમ ડેમના 6 દરવાજા ખોલાયા। 6 દરવાજા 7 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયું છે। હાલ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5 તેમજ મહીસાગર જિલ્લાના સંતરામના 2 તો લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો હવે વાત અમદાવાદની। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વિરાટનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા। ગોકુલ પાર્ક, ગણેશ કુંજ સોસાયટી પાસે પાણી ભરાઈ ગયા, તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો। વિરાટનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવામાં આવ્યો। તો પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ગત મોડી રાત્રિથી શરૂઆત થયો। વહેલી સવારે પણ વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી। દર વખતની જેમ વિરાટનગરમાં ફરી પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોએ વહેલી સવારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો અરવલ્લીમાં માલપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। અહીં માલપુરના જાલમખાંટના મુવાડા ગામે સાંભેલા ધાર વરસાદ વરસ્યો। અણિયોર, વાંકાનેડા આ ઉપરાંત ભીમપોડામાં પણ વરસાદ નોંધાયો હતો। તો અરવલ્લીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ। અહીં જાલમના ખાંટના મુવાડા ગામે વરસાદ નોંધાયો। આ ઉપરાંત અણિયોર, વાંકાનેડા અને ભીમપોડામાં પણ વરસાદ નોંધાયો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ સર્જાઈ। તો આ તરફ ધોધમાર વરસાદથી બનાસકાંઠા પાણી થયો। થરાદના મલુપુર રોડ પર વરસાદી પાણી ભરાયા। થરાદની કૃષ્ણાનગર સોસાયટીમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। સામાન્ય વરસાદમાં જ મલુપુર રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે આ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। મલુપુર રોડ પર પાણી ભરાયા, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી। અહીં રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી આવતા રહીશો પણ હેરાન થયા। તો અરવલ્લીમાં સતત વરસાદ વરસતા ધોધ સક્રિય થયા। સિઝનમાં પ્રથમ વખત સુનસર ધોધનો આટલો આહલાદક નજારો જોવા મળ્યો। ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી આ ધોધ વહે છે, જેને જોવા માટે ઘણા સહેલાણીઓ પણ આવતા હોય છે, પરંતુ સિઝનમાં પહેલી વખત આટલા આહલાદક દ્રશ્યો અહીંથી સામે આવ્યા। અરવલ્લીમાં સતત વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે અરવલ્લીમાં ઘણા ધોધ સક્રિય થયા છે। તો મોડી રાત્રે બોટાદ પંથકમાં પણ મેઘરાજાએ દબદબાટી બોલાવી। જિલ્લાના બરવાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। બરવાડા શહેર સહિત સમગ્ર તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો। બરવાડા શહેરના બસ સ્ટેન્ડ, મહાવીરજીન આ ઉપરાંત મોચી બજાર, છત્રી ચોક અને ખારા વિસ્તાર સાથે ખોડિયારનગર, મુખ્ય બજાર, કુંડળ દરવાજા અને ખમીદાણા દરવાજા સહિત સંપૂર્ણ શહેરી વિસ્તારમાં વરસાદ નોંધાયો। તો પાટણના રાધનપુરમાં પણ વિરામ બાદ વરસાદી માહોલ। રાધનપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અહીં કુંતાસરી, મઘાપુરા, પ્રેમનગર, પોરાણા અને ગૌટિંબા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો। તો અહીં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત મળી। તો પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। અહીં ઉપરવાસમાં મેઘરાજાએ દબદબાટી બોલાવતા કેટલીક નદીઓ ગાંડીતુર બની। કાલોલના ઘુસર થઈ પસાર થતી ગોમા નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ધસમસતો પાણીનો પ્રવાહ વહી નીકળ્યો। તો કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહેતા માર્ગ પર લોકોની અવરજવર બંધ કરવી પડી હતી।
તો આ તરફ હાલોલમાં પડેલા ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર એલર્ટ મોડ પર છે. હાલોલ પાવાગઢમાં પડેલા ભારે વરસાદના કારણે પ્રતાપપુરા સરોવરમાં પાણીની આવક વધી છે. ત્યારે પાણીની આવક વધતા પાલિકાએ પ્રતાપપુરા સરોવરના દરવાજા ખોલ્યા છે. ભારે વરસાદના પગલે પાણીનો પ્રવાહ પ્રતાપપુરા સરોવર તરફ વળતા પાલિકા એલર્ટ બની છે. ઉપરવાસના ભારે વરસાદના કારણે પ્રતાપપુરાથી આજવા સરોવર સુધી પાણી ન પહોંચે તે માટે પ્રતાપપુરાના દરવાજા ખોલાયા છે. એટલે જે ઉપરવાસમાંથી પાણી આવે છે અત્યારે પ્રતાપપુરામાં સ્ટોર કરી પ્રતાપપુરાને ગેટ્સ ખોલીને રાખ્યું છે, જેથી કરીને સાંજ સુધી એ નીકળી જશે આજવા અને સૂર્યમાં પણ. તેનાનું પણ અત્યારે ખુલ્લું છે કે તમામ અમે ઓપન ફ્લોમાં રાખ્યું છે. કેરિંગ કેપેસિટી વધારાના કારણે પાણી નીકળી જવાનું આશા છે. તો અરવલ્લીના ભિલોડા નગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અહીં 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેના કારણે વિસ્તાર પાણી થયો. ગોવિંદનગર, પરમારફળી, આ ઉપરાંત વાઘેલા ફળીમાં પણ પાણી ભરાયા. તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. ભિલોડા હિંમતનગર હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો આ તરફ મેઘરાજના કુણોલ ગામે પણ કોઝવે પર એક બાઇક ચાલક તણાયો. ગામમાં લોકોએ જીવના જોખમે બાઇક ચાલકનો જીવ બચાવ્યો. કુણોલ ગામમાં આવેલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ પડી રહી છે અને તે દરમિયાન આ ઘટના બની. તો વડોદરાના શિનોરમાં સવારના 8 થી સાંજના 6 વાગ્યા સુધી 1.57 ઇંચ વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ગતરોજ અહીં મેઘરાજાએ દબદબાટી બોલાવી. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા કપાસ, એરંડા સહિતના ખેતી પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા. શિનોરમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 33.66 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હાલ તો ખેતરો પાણીમાં તરબોળ. તો આગળ અન્ય રાજ્યોમાં પડેલા વરસાદની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં તબાહી યથાવત છે. વેગન બનિહાલમાં લેન્ડસ્લાઇડ થવાની ઘટના બની. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહાડમાંથી મોટા પાયે લેન્ડસ્લાઇડ થઈ રહ્યું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે તબાહી યથાવત છે. હજુ પણ લેન્ડસ્લાઇડની ઘટનાઓ બની રહી છે, જેના એક આ દ્રશ્યો વિડીયો પણ સામે આવ્યો. તો મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાથી 50 કિલોમીટર દૂર નાગદા તાલુકામાંથી પસાર થતી ચંબલ નદીએ માં ચામુંડાનો જળાભિષેક કર્યો. ચોમાસામાં મંદિર પહેલીવાર પાણીમાં ડૂબી ગયું. ચામુંડા મંદિરના પૂજારીએ કહ્યું કે આટલા જોરદાર પ્રવાહ પછી પણ માતાનો શૃંગાર બગડતો નથી અને મંદિરને પણ કંઈ થતું નથી. ઉલ્લેખનીય છે કે ઇન્દોર અને ઉજ્જૈનની આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે 2 દિવસ પહેલા શિપ્રા નદીનું પાણીનું સ્તર વધી ગયું હતું, જેના કારણે ઘાટ પર બનેલા મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા. હવે નાગદા તાલુકામાંથી પસાર થતી ચંબલ નદીના પાણીના સ્તરમાં પણ વધારો થવાના કારણે માતા ચામુંડાનું મંદિર ડૂબી ગયું છે. મધ્યપ્રદેશમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી. સોડપુર ગામમાં નદી પાર કરતી વખતે એક યુવાન તેની બાઇક સાથે નદીમાં પડી ગયો અને તણાઈ ગયો. જોકે તે યુવાન આગળ ગયો અને તરીને બહાર આવ્યો હતો, પરંતુ તેની બાઇક તણાઈ ગઈ. નાલચા વિસ્તારમાં ભારે વરસાદના કારણે સોડપુર ગામની મોટી નદીમાં પૂર આવ્યું હતું અને નદી પર બનેલા પુલ પરથી પાણી વહેવા લાગ્યું. આ દરમિયાન એક યુવાન બાઇક પર પુલ પાર કરી રહ્યો હતો અને તેની બાઇક સાથે તે નદીમાં પડી ગયો. જોકે યુવક તરીને બહાર આવતો રહ્યો, જોકે અને બાઇક તણાઈ ગઈ. તો મધ્યપ્રદેશમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. સોડપુર ગામના દ્રશ્યો છે કે જ્યાં નદીમાં પૂર આવ્યું, જેના કારણે આ ઘટના બની. એક બાઇક સવાર યુવક જે પસાર થઈ રહ્યો હતો અને પાણીમાં તણાયો. તો હવે વાત પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકની. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનમાં તેઓ પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. એસસીઓ સમિટમાં તેઓ ભાગ લેવા પહોંચ્યા છે, ત્યારે પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકના દ્રશ્યો.
ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક મનાઈ રહી છે. હાલ જે પરિસ્થિતિ બંને દેશોની છે તે વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા બધા મુદ્દાઓ પર આ બેઠક પર ચર્ચા થઈ શકે છે. ઘણા એવા વિષયો છે જેના પર